તાપી જિલ્લાના સોનગઢમાં વન વિભાગે વન્યજીવ તસ્કરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. વન વિભાગ અને WCCBના સંયુક્ત ઓપરેશન વાઇલ્ડ લાઇફ હેઠળ વાઘના ચામડા અને દીપડાના નખ સાથે 6 જેટલા તસ્કરોને ઝડપી પાડવામાં આવ્યા છે. તાપીમાં વન વિભાગનું ઓપરેશન વાઇલ્ડ લાઇફ વાઘના ચામડા અને દીપડાના નખ સાથે 6 તસ્કરો ઝડપાયા. સોનગઢમાં વન્યજીવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરતા તાપી જિલ્લાના સોનગઢ વન વિભાગે ખૂબ જ મહત્વનું ઓપરેશન પાર પાડ્યું છે. WCCB સાથેના સંયુક્ત ઓપરેશનમાં વન વિભાગે વાઘના ચામડા અને દીપડાના નખ સાથે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. સોનગઢ વન વિભાગની સાડદ વેલ અને ફોર્ટ સોનગઢની ટીમે બાતમી મળી હતી કે વન્યજીવોના અંગોની હેરફેર થઈ રહી છે, જે અંતર્ગત 12 મે 2026ના રોજ સોનગઢના ટોકરવા ગામના દાદરી ફળિયું પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં મહાકાળી માતાના મંદિર પાસેથી તપાસ કરતા વન વિભાગે અનુસૂચિ 1માં આવતા અત્યંત સુરક્ષિત ગણાતા ભારતીય વાઘનું એક નંગ ચામડું અને એક નંગ નખ મળી આવ્યા હતા. ઝડપાયેલા આરોપીની સઘન પૂછપરછ માન્ય કેટલીક વિગતો સામે આવતા વન વિભાગે મોટી ખૈરવાણ ગામે બીજો દરોડો પાડ્યો હતો. આ તપાસ દરમિયાન ત્યાંથી દીપડાના 11 નંગ નખ પણ જપ્ત કરવામાં આવ્યા છે. વન વિભાગે ગુનામાં વપરાયેલી 4 મોટરસાયકલ પણ કબજે કરી છે. ઉમેશભાઈ જેઠિયાભાઈ ગામિત, કિશનભાઈ જલુભાઈ વસાવે, કોચરિયાભાઈ ડેગૈયાભાઈ વસાવે, અમરસિંહભાઈ રમાભાઈ કોટવાળિયા, ઉદયસિંહભાઈ ધુળજીભાઈ કોટવાળિયા, ગોવનભાઈ ભણિયાભાઈ કોટવાળિયા, નાયબ વન સંરક્ષક અને મદદનીશ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આખું રેકેટ કેટલે સુધી ફેલાયેલું છે અને તેમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ તે દિશામાં વન વિભાગે ચક્રો ગતિમાન કર્યા છે.